કપરાડામાં લીખવડ ગામે એક મહિલા ઘરમાં કેવી હાલતમાં મળી આવી। સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ કપરાડાના લીખવડ ગામે બાંદુસા ફળિયામાં રહેતા ધાકલભાઈ લખન તેમના પુત્ર અને પરિવાર સાથે કામ મજૂરી અર્થે નીકળી ગયા હતા। જે બાદ સ્થાનિક મહિલા ઘરમાં જઈ કામ અર્થે નનીબેનને મળવા જતા કરપીણ હત્યા કરાયેલ લાશ ખાટલા ઉપર પડેલી હાલતમાં મળી આવી હતી, જેને જોઈ સ્થાનિક મહિલાના પગ તળે જમીન સરકી ગઈ હતી। ઘટના અંગે મહિલાઓએ સ્થાનિકોને જાણ કરતા તેમણે સરપંચ અને તે બાદ પોલીસને જાણ કરતા વલસાડ ડીવાયએસપી સીપીઆઈ સહિત જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। મહિલાની લાશનો કબજો લઈ પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી। હાલ તો આ મહિલાની હત્યા કોણે અને કયા કારણસર કરી એ સમગ્ર બાબત હાલ તપાસનો વિષય છે અને આ બાબતમાં પોલીસ તપાસના ચક્રો ગતિમાન થયા છે। ત્યારે આટલી ઘાટકી રીતે કરવામાં આવેલ હત્યાને પગલે સમગ્ર બાબત પંથકમાં ચર્ચાનો વિષય બની છે। કાશીનાથભાઈ લક્ષુભાઈ દળવી એ બેનનું નામ છે નનીબેન ધાકલભાઈ લાખન ને ઘટના એવી બની કે એ વ્યક્તિ રાતના ઊંઘી ગયા હશે ને એટલી વારમાં કોઈ શખ્સ આવીને એને ગરદન પર 2 ઘા મારી ગયા। એ લોકોના 2 ઘર છે। એક ઘરમાં જ્યાં ઢોર રહે ત્યાં એ પેલી નનીબેન રહેતા હતા ને એનો ઘરવાળો વલસાડ કામે ગયો હતો। તો એના હાથે એની છોકરીના 3 છોકરાઓ એના સાથે ઊંઘી ગયા હતા, પરંતુ એ લોકોને ખબર નહીં હતી ને એને જે ઘા થયો હતો એ બીજી બેન એક હતી એને ખબર પડી કે એને ઘા પડેલો છે, એટલે બીજા ગામ લોકોને એને ખબર કરી। ઘટનામાં એવું થયું કે જ્યારે પણ એ છોકરાઓ ત્યાંથી ઊંઘેલા હતા ત્યાંથી જાગ્યા હશે ત્યારે સવારે એ છોકરાએ ત્યાં લોહી જોયું। એટલે લોહી જોતામાં પેલા છોકરાએ પેલી એક મથીબેન કરીને એને મિલમાં આવેલ હશે ત્યાં જઈને કીધું કે અમારી મમ્મીના મોઢામાંથી લોહી પડતું છે એમ। ત્યારે એ મથીબેન ત્યાં આવીને જોયું તો એને ગરદન પર ઘા પડેલા જોયા અને એ પૂરી થયેલી હતી। હમણાં ત્યાં બધી પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી, ત્યાંથી જાણ થતાં બધી પોલીસ આવી હતી ને ત્યાંથી હવે દવાખાને પીએમ માટે લઈ આવેલા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।